2025 ને બાય બાય કહીને 2026 ને આવકારવા માટે સુરતીઓ સુરતના વાય જંકશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા। તો અહીં ઉપસ્થિત સુરતીઓમાં 2026 ને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। તો પોલીસ બંદોબસ્ત સાથે પણ અહીં જોવા મળી રહ્યું છે। આપણી સાથે અહીં કેટલાક સુરતીઓ છે જેઓમાં કેવો ઉત્સાહ છે, કેવો માહોલ છે તે જાણવાની પ્રયાસ કરીશું। આપનું નામ? મારું નામ લબ્ધી શાહ છે। હું ધોરણ 9 માં ભણું છું અને અમે સુરતમાં 2026 માં અમે એટલું જોવા મળ્યું છે કે મેં પહેલી વાર આટલું બધું પબ્લિક સુરતીઓ બધા જોયા છે કે મેં પહેલી વાર આટલું બધું જોયું છે। એટલે મને બહુ ખુશી થઈ છે કે 2026 આટલું ખુશીનો માહોલ મળશે, પણ મને એટલી નહોતી ખબર। 2026 ને લઈને શું કહેશો પોતાના ફ્રેન્ડ્સ ને, ફેમિલીને? બસ મારી ફ્રેન્ડ ને એમ જ કહું છું કે 2025 માં કે ગમે ત્યારે તું મારી સાથે હતી તો 2026 માં પણ તું મારી સાથે જ રહેજે। જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય શ્રી રામ। મનાલી જેટવા। ક્યાંથી આવો? અમે વરાછાથી આવ્યા। કેવું લાગે છે આજે 2025 પૂરું થયું, 2026 શરૂ થયું છે, કેવું લાગે છે? બહુ સારું લાગ્યું। એકચ્યુઅલી આટલા વર્ષ છે મને અહીંયા 8 વર્ષનું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું જોવા લાઈવ લોકેશન, તો મને બહુ ગમ્યું અહીંયા આવીને। 2026 માં કેવી રીતે એને આવકારવાનો? આવકાર તો મારે સારો આપવો છે, પણ હવે આગળની જોઈ પરિસ્થિતિ કેવી હાલી રહી છે કરીને એમ। જી, જે પ્રકારે આપણી સાથે અહીં બીજા પણ એક જે સુરતી છે એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે અહીં જે 2026 ને તેઓ 2026 ને લઈને તેઓમાં કેવો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપનું નામ? મારું નામ નીતિન જેઠવા છે। 2025 ના ટાટા બાય બાય કરું છું, કેમ કે આ વર્ષ હીરા માટે, ટેક્સટાઇલ માટે નોર્મલી ખરાબ ગયું છે। ઘણી જગ્યાએ આગ લાગેલી છે। એવી હું આશા કરું છું કે 2026 માં કોઈ આવી જાનહાનિ ના થાય। આજની આ પોલીસ વાળાની જે કામગીરી છે બહુ મહત્વપૂર્ણ છે, બહુ સારી રહી છે, એની કામગીરી બહુ સારી રહી છે। એટલા માટે હું સુરતી પોલીસનો, સુરત પોલીસનો બહુ તહે દિલથી ધન્યવાદ કરું છું। અને 2026 ની અંદર લોકોની આજીવિકા માટે, પોતાની તબિયત માટે અને પ્લસ આવક માટે હું બહુ શુભેચ્છા પાઠવું છું। બધાનો 2026 બહુ સારું જાય એના માટે જય શ્રી રામ। જય શ્રી રામ, જય શ્રી જી, જે પ્રકારે આપણે અહીં જે સુરતીઓ સાથે વાત કરી, સુરતીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે 2026 ને લઈને। સુરતીઓ જે કલાક અગાઉથી જ અહીં એકત્રિત થયા હતા અને સુરતના વાય જંકશન ખાતે સુરતીઓએ એકત્ર થઈને અહીં નવા વર્ષને 2026 ને આવકાર્યું હતું। તો સાથે કેટલાક સુરતીઓએ જણાવ્યું છે કે જે રીતે 2025 માં સુરત શહેરે જે અઘટિત ઘટનાઓ જે હતી, જે ગંભીર ઘટનાઓ બની હતી, કેટલીક દુઃખદ હતી, તેને ભૂલીને હવે 2026 સમગ્ર સુરતવાસીઓ સાથે તેમજ સમગ્ર દેશવાસીઓ માટે સારું નીવડે તેવી લોકો દ્વારા જે શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।